નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે। તો વર્ષ 2023માં ઇથેનોલ ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને એપ્રિલથી દેશમાં E20 પેટ્રોલનું વેચાણ પણ થઈ રહ્યું છે। તો દેશમાં 5% ઇથેનોલથી શરૂ થયેલા પ્રયોગો હવે 20% સુધી પહોંચી ગયા છે અને E20 થી E80 સુધીની યાત્રા પણ શરૂ થઈ છે, પરંતુ પેટ્રોલની કિંમત દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે E20 યુગ શરૂ થઈ ગયો પછી પણ ગ્રાહકોને ભાવમાં રાહત કેમ નથી મળતી? આ જ મુદ્દાને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। દિવસે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। તેની સાથે સવાલ તો ગુણવત્તા પણ છે, એટલે કે ઘણીવાર એવું હોય છે કે અમુક પેટ્રોલ અને ડીઝલની અંદર ભેળસેળ કરવામાં આવે છે, તેને લીધે જે ગ્રાહકો પરેશાન થતા હોય છે। સતત જે ભાવ વધારો તો થઈ રહ્યો છે, ઊંચો ભાવ વધારા પ્રમાણે પૈસા આપ્યા છતાં પણ ગ્રાહકો વારંવાર પરેશાન થતા હોય છે, કારણ કે ઘણીવાર પેટ્રોલ ડીઝલની ગુણવત્તા ઓછી હોય છે અને ખાસ કરીને એ મુદ્દે આપણી સાથે લોકો જોડાઈ ચૂક્યા છે। આપણે લોકો સાથે વાતચીત કરવાના છીએ અને તેમનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કરવાના છે। જે આપનું નામ શું છે? મુકેશભાઈ રબારી। જી મુકેશભાઈ, જાણવા માંગીશ કે જે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે એને લઈને શું કહેવા માંગશો? ગુણવત્તા કેવી રાખવી જોઈએ? ગુણવત્તા સારી જ હોય છે, આપણે શુદ્ધ જ પેટ્રોલ આવે છે। અમદાવાદમાં કોઈ જગ્યાએ ભેળસેળ થતી નથી। બધા ગ્રાહકોને મોંઘવારી નડે છે થોડી, પણ માપે ભરાવે છું લોકો। 100 રૂપિયા બહુ મોંઘું પડે, પણ હવે ભરાવું જીવન જરૂરિયાત વસ્તુ છે, ભરાવી પડે છે। ચોક્કસથી ગુણવત્તા વિશે ખાસ કરીને વાત કરીએ તો શું ભેળસેળ કરવામાં આવે છે અને જો ભેળસેળ થાય તો શું નુકસાન થાય? ભેળસેળ થાય જ નહીં ને। અમદાવાદમાં શુદ્ધ જ પેટ્રોલ આવે। બધા પેટ્રોલ પંપે 10 પોઈન્ટ ચેકિંગ બી આવે ગાંધીનગરથી, રોજ ચેકિંગ બી થાય, રોજ 5 લીટર ટેસ્ટિંગ બી થાય સવારે। ગ્રાહકો બહુ હોશિયાર થઈ ગયા, હવે એક જીરો જોયા વગર નખાવતા બી નથી કોઈ, બધું હોશિયાર જ હોય ગ્રાહકો બધા। એટલે ગુણવત્તા સારી જ હોય છે? સારી જ હોય છે। એમાં કંઈક ઇથેન ઓઇલ કરીને બી કંઈક મેળવવામાં આવે છે? કંપનીનું જ આવે છે ઇથેન ઓઇલ ડાલે, કોઈ નુકસાન નહીં, સારું રહે। ભાવ વધારો થઈ રહ્યો છે, શું કહેવા માંગશો? જો કદાચ ભાવ ઘટાડો થાય તો શું ગ્રાહકોને વધારે ફાયદો થઈ શકે? અસર તો પડે ને, ગ્રાહકોને ફાયદો થાય, એક એનાથી પેટ્રોલના વેચાણમાં બી ફાયદો થાય। જે ઓછું વેચાય વધારે વેચાય। ચોક્કસથી આપણી સાથે બીજા પણ લોકો જોડાઈ ચૂક્યા છે અને એ આપણી સાથે એક બેન જોડાયા છે કે જે પેટ્રોલ પંપ પર પોતે કાર્ય કરે છે। આપણે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરશું। જે બેન, નામ શું છે આપનું? રાજશ્રી ભીમાશિયા। બેન, જાણવા માંગીશ કે તમે કાર્ય કરો છો, શું પેટ્રોલની અંદર ભેળસેળ થાય છે અને જો થાય છે તો શું કહેવા માંગશો એના વિશે? ભેળસેળ થવી જ ના જોઈએ। હંમેશા સારું જ પેટ્રોલ આપવું જોઈએ ને સર્વિસ બી સારી આપવી જોઈએ આપણે કસ્ટમરને। કસ્ટમરને સર્વિસ સારી આપવી જોઈએ, તેથી કસ્ટમર આપણી તરફ ખેંચાય વધારે। સતત ભાવ વધારો થઈ રહ્યો છે પેટ્રોલ ડીઝલમાં, તેને લઈને શું કહેવા માંગો છો? શું ગ્રાહક પર એની અસર પડે છે? શું વેચાણમાં એની કઈ અસર દેખાય છે? દેખાય જ ને અસર। ભાવ વધારો થાય એટલે અસર થોડીક તો દેખાય, પણ તો પણ આ મહત્તમ ચાલુ છે એટલે એને ભરાવવા માટે એમને જરૂરિયાત છે તો આપવું જ પડે, પેટ્રોલ ભરાવવું જ પડે લોકોએ। પેટ્રોલમાં એવું કહેવા માંગો છો કે પેટ્રોલ ડીઝલ ઓછું પુરાવે છે, લોકો એવું છે ભાવ વધે છે? ના ના, પુરાવે જ છે, કારણ કે એ જરૂરિયાત, જીવન જરૂરિયાત છે ને, પછી ભરાવવું જ પડે એના માટે તો। ચોક્કસ આપણી સાથે બીજા પણ એક ગ્રાહક જોડાઈ ચૂક્યા છે, આપણે તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે। જે આપનું નામ શું છે? મારું નામ વિનીતાબેન મોદી છે। જી વિનીતાબેન, ચોક્કસથી જાણવા માંગીશ કે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ વિશે શું કહેવા માંગો? એના ઉપર ગ્રાહક એ વધતા જતા ભાવ ઉપરથી ગ્રાહક ઉપર બહુ માઠી અસર પડી છે। લોકોને વ્હીકલો બહુ મોંઘા થઈ ગયા, વ્હીકલોમાં પેટ્રોલ પૂરવું બહુ મોંઘું પડે છે અને ભાવ વધારો વારે વારે થતો હોવાથી ગ્રાહક ઉપર બહુ અસર થાય છે અને ભેળસેળ કંપનીવાળાએ કરવી જ ના જોઈએ, એવું અમારું મંતવ્ય છે। ચોક્કસથી જાણવા માંગીશ કે ભેળસેળ થતી હોય છે તેને લીધે ઘણા લોકો હેરાન પણ થતા હોય છે, કારણ કે વાહન બગડી જતું હોય છે। તો પેટ્રોલ પંપના જે માલિકો છે તેમને શું કહેવા માગશો? ભેળસેળ તેમને ન કરવી જોઈએ અથવા ગુણવત્તા સુધારવા માટે શું કહેવા માગશો? ગુણવત્તા સુધારવી જોઈએ પેટ્રોલ પંપવાળાઓએ અને ભેળસેળ થતી હોય તો અટકાવવી જોઈએ। ભેળસેળ થવાથી વ્હીકલોમાં નુકસાન થતું હોય છે, એન્જિનોમાં નુકસાન થતું હોય છે, એના ઉપરથી ગ્રાહકોને ભારે હાલાકી લેવી પડે છે। ચોક્કસથી આપણી સાથે ગ્રાહકો જોડાયા, બે ગ્રાહકો જોડાયા, તેની સાથે જે પેટ્રોલ પંપ ઉપર જે લોકો કાર્ય કરે છે એ લોકો પણ જોડાયા અને ખાસ કરીને વાતચીત કરવા જઈએ તો એ લોકોને એવું કહેવું છે કે હવે પેટ્રોલની અંદર જો ભેળસેળ થતી હોય તો તેને લીધે વાહનને નુકસાન થાય છે। સતત ભાવ ઊંચો એ લોકો આપે છે, સતત પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અને પેટ્રોલના વધતા જતા ભાવની સાથે જો ભેળસેળ કરવામાં આવે તો એ ગ્રાહક સાથે એવું કહી શકીએ કે સીધી રીતે અસર પડતી હોય છે। કેમેરામેન ખુશબોય સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પેટ્રોલમાં ઇથેનોલ નાખવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ થાય છે. 2023થી જ તેની અમલવારી શરૂ કરવામાં આવી છે, પણ છતાંય પેટ્રોલની વાત કરવામાં આવે તો પેટ્રોલ જેનો ભાવ છે તે યથાવત છે. પેટ્રોલના ભાવ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. એક ચિંતાનો વિષય લોકોને સતાવી રહ્યો છે. આપણી સાથે રાજકોટની જનતા જોડાણી છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું કહેશો, શું નામ, અને ખાસ તો પેટ્રોલમાં જે પ્રકારનું ઇથેનોલ મિલાવવામાં આવે છે અને છતાંય ભાવ છે તે યથાવત રાખવામાં આવ્યું છે, શું લાગે છે તમને? પેટ્રોલ આ એક નેશનલ પોલિસી જે બાયોફ્યુઅલની છે એના અંતર્ગત પેટ્રોલમાં અમુક ટકામાં અમુક ગ્રેડનું ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે છે. હવે 1990માં 0% ઇથેનોલ હતું, 2003માં એ 5% કરવામાં આવ્યું, 2021માં એ 10% કરવામાં આવ્યું, અને જે અત્યારે 20%વાળું ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ આપણને મળે છે, ખરેખર એની અમલવારી 2030માં કરવાની હતી. હવે આ ખબર નહીં કેન્દ્ર સરકારે કઈ રીતે આ 7-8 વર્ષ વહેલી અમલવારી કરી દીધી. આના કારણે ભાવનો તો એક ચોક્કસ ફેર પડે છે, પણ જે જૂના મેન્યુફેક્ચર થયેલા જે વાહનો હોય છે એ વાહનો 20% ઇથેનોલની જે ક્ષમતા હોય કે એ પ્રમાણેનું એનું જે ઓપરેશનલ ફંક્શન હોય એ પ્રમાણે એ ચાલી શકતા નથી. અને અમુક જે ઓટોમોબાઈલ નિષ્ણાતોના કહેવા મુજબ આમાં જે વાહનોની અમુક જે સ્પેર પાર્ટનો ઘસારો વધારે થાય છે, પ્લસ એની એન્જિનની એફિશિયન્સી ઘટે છે, ફ્યુઅલ જે હોય એની એવરેજ હોય એ પણ ઓછી થાય છે. એટલે ઘણા બધા આના અમુક નુકસાનો પણ છે. અને બીજું એ કે ઇથેનોલ છે એ એક સસ્તું મળતું એક પદાર્થ છે, અને છતાં આખા ગુજરાતમાં જે 4 મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતથી માંડીને તમામ શહેરો મોટા, એમાં રાજકોટમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે જોવા મળે છે. તો જો ઇથેનોલ 20% મિશ્રણ થતું હોય અને પેટ્રોલનો ભાવ વધારે હોય તો પેટ્રોલનો ભાવ સરકાર શું કામ ઘટાડતી નથી એ સમજાતું નથી. આના હિસાબે ઘણા નાગરિકો ઉપર એક આર્થિક બોજો તો છે જ, પણ જો સરકારને 20% ઇથેનોલ કરવાથી ને પેટ્રોલની ભાવ અને ગુણવત્તામાં થોડો ઘણો કોઈ વસ્તુનું બેનિફિટ થતો હોય તો એ બેનિફિટ એના નાગરિકોને પણ આપવો જોઈએ. તમે શું કહેશો દેવનભાઈ? ખાસ તો અત્યારે જે પ્રકારની સ્થિતિ છે, પેટ્રોલનો જે ભાવ છે તે યથાવત છે અને ઇથેનોલની વાત છે, ઇથેનોલ 20% મિલાવવામાં આવે છે, કેટલું યોગ્ય અને સરકારની મનસા શું હશે? શા કારણે તમને એવું લાગે છે કે ઇથેનોલ 20% મિલાવવામાં આવે છે? 20% જે ભેળવવામાં આવે છે એનો કોઈ બીજી આપને વધારે નથી ખબર, પણ હમણાં જાણવા મળેલ કે 2023થી આવડી આ વસ્તુ ઇથેનોલ મેળવે છે. તો 2023થી અત્યારે 2025 ચાલી રહી છે, તો 2025ની અંદર પણ હજી ભાવમાં એણે કોઈ ઘટાડો કર્યો નથી. કદાચ આપણે એવું માનીએ કે સરકાર આવડી આ વસ્તુ વધારે મેળવી અને આમનું રાખે તો એનું આપણે જોઈ કે પેટ્રોલવાળા વાહનો જ બંધ કરવા માગે છે, ઇલેક્ટ્રિક ઉપર જઈ રહ્યા છે, જેનાથી પર્યાવરણને કદાચ ફાયદો થાય એવું વિચારતા હોય. પણ આને હિસાબે ભાવ ઘટવો જોઈએ એવી બધી વસ્તુ આ સરકાર કેમ ધ્યાને નથી લેતી અથવા પબ્લિકને કેમ ખબર નથી પાડતી? તમે શું કહેશો? ખાસ તો ભાવ જે રીતના ઘટવા જોઈએ, 20% જેટલું જે ઇથેનોલ છે તે મિલાવવામાં આવે છે, શું લાગે છે કેટલું યોગ્ય અને અત્યારે આર્થિક બોજ કેટલો છે લોકો ઉપર પેટ્રોલને લઈને? હવે આમાં છે ને આ ટૂંકમાં આમ આદમી કે જે આપણે લોકો જે બધા પબ્લિકો જે છે એ પબ્લિકને સવારમાં મોર્નિંગમાં ઉઠે ત્યારથી પેટ્રોલનો ઉપયોગ દરેક પબ્લિક કરતી હોય છે. તો પેટ્રોલ એ એક જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે અને એ જેટલું ડાઉન પડે, માનો કે 20% જે તમે કહો છો કે 20% જે ઉમેરવામાં આવે છે તો એટલો બેનિફિટ પાછો પબ્લિકને પણ મળવો જોઈએ, આવું મારું મંતવ્ય છે. અને એક વસ્તુ એ પણ છે કે પેટ્રોલનો જે ભાવ વધે છે એમ ડીઝલનો વધે છે અને સીએનજી એટલો વધતો જાય છે, બરાબર. તો સરકાર છે એ ભાવ કદાચ ઘટાડો ના કરે, કદાચ એવું બની શકે કે ભાઈ ઇલેક્ટ્રિક વાહન વધારે ડેવલપ કરવાનો કદાચ પ્રયાસ હોઈ શકે આ લોકોનો, એટલે કદાચ એવું પણ હોઈ શકે કે ઇલેક્ટ્રિક વાહન ઉપર વધારે ફોકસ કરવા માટે ભાવ વધારો લેતા હોય છે. તમે શું કહેશો? ઇલેક્ટ્રિક વાહનો ઉપર વધારે ક્યાંક ને ક્યાંક ફોકસ થઈ રહ્યું છે, તમને એવું લાગે છે? એટલે કદાચ આ એક લોંગ ટર્મનો એક પ્લાન હોઈ શકે સરકારનો કે ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપવું, એક લોંગ ટર્મનો પ્લાન હોઈ શકે. પણ કોઈ પણ પ્લાન જે છે તો અત્યારે જે કરંટમાં અત્યારે જેટલા પણ પેટ્રોલના જે કે ડીઝલના વેહિકલ અવેલેબલ છે, 2 વ્હીલર તો મોટે ભાગે પેટ્રોલથી જ ચાલે છે, કાર ને એ બધા હોય છે જે બીજા હેવી વેટ વેહિકલ એમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા હોય છે. તો એ બાબતે જે આટલા જે ઓવરલોડ થયેલા વાહનો હોય છે અત્યારે આપણા દેશમાં, તો એના માટે
આ વસ્તુ છે ને એ થોડીક મને લાગે છે કે કાંઈક વહેલું પગલું છે. જનતાના બજેટ ઉપર ધ્યાન દે છે સરકાર, શું કહેશો? જનતાના બજેટ ઉપર ધ્યાન આપ્યું હોત તો આ ભાવ ઘટાડો ન થયો હોત. ભાવ ઘટાડો તો એમનેમ જ છે અને 2 વર્ષથી 2023થી લાગુ કરે છે. જેમ કે આ પોલિસી અંતર્ગત 2030માં 20% લાગુ કરવાની હતી, એટલે 8 વર્ષ પહેલાં 20%ની અમલવારી શરૂ થઈ ગઈ, છતાં ભાવ એમને એમ જ છે અને ભાવ ઉલટા દિવસે દિવસે વધતા જાય છે. અત્યારે 100ની આજુબાજુ 97-98 રૂપિયા પેટ્રોલનો ભાવ છે, 99 રૂપિયા આજુબાજુમાં. તમને લાગે છે કે ભવિષ્યમાં પેટ્રોલના ભાવ ઘટશે કે પછી હજી વધશે? હવે તો આ 2 વર્ષથી જો સરકારે આમાં ધ્યાન ન દીધું હોય તો આગળ જતા તો આપણે આવડે વિચારવાનું જ નહીં ને, કે હજી વધશે એવું જ વિચારવાનું ને. ઘટાડ્યો નથી ને, કારણ કે 20% એણે ઇથેનિયમ ભેળવી અને જો ત્યારે એ વસ્તુ એણે અમલવારી કરી તો એણે જાણ કરી અને અહીંયા કહેવું જોઈએ કે ભાઈ બધા પેટ્રોલ પંપ ઉપર આટલા રૂપિયા ઓછા કરો. તો એ વસ્તુ તો થઈ નથી. ટેક્સ તો એટલો જ છે, એનો ટેક્સનો કોઈ ઓલો નથી, પણ આમાં તો ભાવ ઘટાડવાની વાત હતી ને, તો એ કાંઈ ઘટાડ્યો નથી. તો હવે શું આશા રાખે? વાહન મેન્યુફેક્ચરિંગ કરવાવાળી જે કંપનીઓ છે તેઓનો દાવો છે કે ઇથેનોલ જ્યારે પેટ્રોલની સાથે મળવામાં આવે ત્યારે જે વાહન ઉપર તેની અસર પડતી હોય છે, ખરાબ અસર કહી શકાય. શું કહેશો આને લઈને? એને તમે ધ્યાનમાં લ્યો ને તો પહેલાં તો જે આ એક્ટિવા, હોન્ડા, આ જૂના મોટરસાઇકલ, બીજા કોઈ એ બધા વસ્તુમાં તમે જોવો ને તો એ તકલીફ જાજી જ રહે છે. ગેરેજવાળાને ત્યાં ઊભું રહી જ જવાનું છે. દર મહિને આમાં તમે જોવો ને તો જાજે ભાગે વાહનોને અને આવડા મેમાને આ બધું વિચારો ને, એટલે 1 વર્ષે તમારે 1 વાહન વેચી નાખવાનું. તમારે આટલા મેમા આવે છે અને આટલો ટેક્સ ભરો છો એટલે 1 વાહન વેચવાનું. તમે 2 પૈસે આમાં થાવ નહીં અને આવડી આ વસ્તુમાં સરકારે ધ્યાન દેવું જોઈએ. શું લાગે છે ભવિષ્યમાં સરકાર ધ્યાન આપશે કે કેમ, કે પછી સ્થિતિ આ જ પ્રકારની રહેશે? ભાવ મારા મંતવ્ય મુજબ છે ને કે મને જે ખ્યાલ પડે છે ત્યાં સુધી કે આ ભાવ વધારો ડાઉન થતો નથી. એટલે કદાચ સરકારનું કદાચ એવું માઇન્ડ હોય કે ગવર્મેન્ટની એવી પોલિસી હોય કે 2030 કે ટૂંકમાં આપણે પૂરેપૂરું ટૂંકમાં ઇલેક્ટ્રિક ઉપર જાય, આવું ફોકસ હોઈ શકે. આવું આપણું મંતવ્ય છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટની જનતા કે જો જણાવી રહ્યા છે કે ઈવી વ્હીકલને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરવા માટે સરકારની મનસા હોય અને તેના જ કારણે પેટ્રોલના ભાવ ન ઘટતા હોય તે પ્રકાર અત્યારે હાલ લાગી રહ્યું છે. ત્યારે તેને જ લઈને હાલ એક વિરોધાભાસ પણ આવી રહ્યું છે કે જ્યારે 20% એથેનોલ મિલાવવામાં આવે છે ત્યારે શા કારણે જનતાને તેનો ફાયદો નથી પહોંચતો? આ એક મોટો સવાલ ક્યાંક લોકો પણ પૂછી રહ્યા છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. દેશની અંદર સૌથી વધારે જીવન જરૂરિયાતમાં અત્યારે ગણાતી હોય તો પેટ્રોલ છે. કારણ કે પરિવહન માટે વાહનમાં ઈંધણ એ ખાસ અગત્યની વસ્તુ છે ને વાહન એ ઈંધણથી ચાલતું હોય છે. 2023માં સરકારે પેટ્રોલની અંદર ઇથોલેન ઉમેરવાની પરમિશન આપી હતી અને 20% ઇથોલેન ઉમેરવામાં આવ્યું હતું. આ કાની પાછળનું કારણ એ હતું કે પેટ્રોલ સસ્તું થાય, પરંતુ આજ દિન સુધી આનો કોઈ પોઝિટિવ રિપોર્ટ સામે નથી આવ્યો કે પેટ્રોલ સસ્તું નથી થયું. ભાવનગરના લોકો આપણી સાથે છે, સિટી સાથે એની સાથે વાત કરશું. કિશનભાઈ, શું કહેશો? પેટ્રોલની અંદર ભેળસેળ વાળું કરવાની પરમિશન તો મળી ગઈ પણ સસ્તું નથી થયું. જી, ભાજપા સરકારે ઇથોનોલ ભેળવવાની જે મંજૂરી આપી છે તે માત્ર ને માત્ર પબ્લિકને ગેરમાર્ગે દોરવાની વાત છે. ઇથોનોલ ભેળવીને પેટ્રોલ સસ્તું કરવાની વાત કરી, ઇથોનોલ ભેળવી દીધું પણ પેટ્રોલ સસ્તું થયું નહીં. પબ્લિકને ઉલ્લુ બનાવી દીધી, ટોપી પહેરાવી દીધી એક સાદી ભાષામાં કહીએ તો. અને નરેન્દ્ર મોદી સાહેબ જે દેશના વડાપ્રધાન છે તે બધી વાતમાં પબ્લિકને હાલમાં ટોપી જ પહેરાવી રહ્યો તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે ચોક્કસ ટોપી પહેરાવી જનતાને તેવી વાત છે. ધર્મરાજાએ શું કહેશો તમે આ મુદ્દે? ઇથોનોલ ઉમેરવાનું તો કહી દીધું પણ પેટ્રોલ સસ્તું થવાની જગ્યાએ કોઈ પણ જાતનો ફેર નથી. ઇથેનોલ ઉમેરવાથી ફક્ત પેટ્રોલ સસ્તું કરવાની વાત નહોતી, નવા એન્જિન ડેવલપ કરીને પ્રદૂષણ કંટ્રોલમાં આવશે એવું પણ માનીને વિરોધ પક્ષે અને સત્તા પક્ષે પ્રજાના હિત માટે આ નિર્ણય કર્યો હતો. પણ જાણે એનાથી પ્રજાનું નુકસાન જ કરવા હાટું ભાજપ જીત પકડીને બેઠી હોય એ રીતનું વર્તન અત્યારે શાસને કર્યું છે. પેટ્રોલના ભાવ જે ઘટવા જોવે, ઇથેનોલ બ્લેન્ડિંગથી પર લીટરે તમારે 10 થી 12 રૂપિયાનો ફાયદો લીટરોએ તમારે થવો જોઈતો હતો. એ જનતાને મળતો નથી. કોઈ જાતનો ભાવમાં ફેરફાર થયો નથી. પૈડા ઉપર પાટું, જનતાને પૈડા ઉપર પાટું એ રીતે કહી શકાય. વાહનોના એન્જિન છે BS6, BS4, BS3 ના નામે જે વેચાણ કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતના
ઇથેનોલ યુઝથી વાહન ચાલે એવા કોઈ પણ એન્જિન ડેવલપ કરવામાં નથી આવ્યા. એટલે વાહનોની લાયબિલિટી જે પહેલાં 10 વર્ષ 15 વર્ષની આવતી હતી એની જગ્યાએ અત્યારે 5 વર્ષમાં તમારું નવું બાઇક હોય, જે સ્ટાન્ડર્ડ આપણે બાઇક રોજ રેગ્યુલર આપણે યુઝ કરતા હોય એ સામાન્ય બાઇક છે, એ 5 વર્ષમાં 2020 પછીના બધા જ પાસિંગ તમે જોઈ લેજો. 2020 પછીને જેટલી સિરીઝ બહાર આવી બધા જ બાઇક છે એ 4 થી 5 વર્ષમાં એના એન્જિન છે એ ખરાબ થઈ જાય છે. એટલે હજી તો લોન પૂરી ન થઈ હોય ત્યાં તમારે જાણે નવું બાઇક લેવાની બીજી લોન પડાવવા માટેનો ધંધો આચરો હોય એવું થાય છે. પ્લસ ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઘણી જ મોટા ભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ એવી છે જેણે આ કાયદો બન્યા પછી પણ ઇથેનોલથી ચાલતા વાહનોને પરમિટ કે એનો ઇન્સ્યોરન્સ કવરમાં લીધો નથી, જેના કારણે ઘણી જગ્યાએ એવા પ્રશ્નો આવે છે કે વ્યક્તિનું વાહન છે એને એન્જિનમાં કોઈ ખોટખાપણ થાય છે કે એક્સિડન્ટ થાય છે તો ઇન્સ્યોરન્સ ક્લેમમાં પણ આના પ્રશ્નો ઉદ્ભવિત થાય છે કે ભાઈ ઇથેનોલ બ્લેન્ડથી ચાલતું તમારું વ્હીકલ છે એમાં ઇથેનોલ વાળું તો પેટ્રોલ યુઝ થયું છે એટલે આની લાયબિલિટી ઇન્સ્યોરન્સમાં ક્લેમેબલ રહેતી નથી. એટલે પ્રજાને કોઈ ફાયદો નથી થયો પણ 100% નુકસાન થયું છે અને વધારાના પૈસા ભરવા માટે મજબૂર જાણે પ્રજાને કરી હોય એવું વાતાવરણ અત્યારે સત્તાધારી પાર્ટીએ ઊભું કર્યું છે. જે ચોક્કસ ફાયદો તો નથી થયો, જનતાને નુકસાન છે. તમે જયરાજભાઈ શું કહેશો? જે રીતના ઇથેનોલની વાત હતી પણ સસ્તું કરવાની વાત હતી પણ એ થયો નથી. 2023ની અંદર જ્યારે ગવર્મેન્ટે મંજૂરી આપી ઇથેનોલ ભેળવવાની ત્યારે એ રીતની મંજૂરી આપવામાં આવી હતી કે ભાઈ જ્યારે પેટ્રોલનો ભાવ જે અત્યારે હાલમાં હોય પરિસ્થિતિ પ્રમાણે ઓછું કરવામાં આવશે અને ઓછું કરવાની જેથી ભાવ ઓછો થાય એટલે મોંઘવારી થોડીક ઓછી થાય એ ગણતરીએથી ઇથેનોલ મેળવવાની પરમિશન આપવામાં આવી હતી. પણ અંતરનું અત્યારે ઊંધું થઈ ગયું છે કે જેટલું ભેળવવાનું છૂટ આપી છે એમાં એને ભાવ પણ વધારી દીધો છે. અત્યારે આપણે જોઈએ તો વાહન જે છે એ એક જાતના અત્યારે આપણા પગ થઈ ગયા છે. જે વાહન છે એ આપણા પગ છે, અત્યારે એના વગર ચાલી, જેમ આપણે પગ વગર ચાલી નથી શકતા એમ 2 વ્હીલરની વાત કરીએ તો 2 વ્હીલર વગર પણ ચાલી નથી શકતા. તો માણસને જ્યારે પેરાલિસિસનો હુમલો આવે ત્યારે અર્ધ થઈ જાય છે એ રીતનું બની ગયું છે. તે ઇથેનોલની જ્યારે છૂટ આપી દીધી છે તો આપણું વાહન જે છે ને એને પેરાલિસિસનો હુમલો કેમ આવવાનો હોય કે પેરાલિસિસ થઈ ગયો હોય એ રીતનું વાહન કરી દેવામાં આવ્યું છે. પણ એનું નુકસાન થયું છે, એનો કોઈ ફાયદો નથી થયો. પેરાલિસિસથી માણસ એક અંગ બંધ થઈ જાય છે એની જેમ વાહનને પેરાલિસિસ કરી દીધું છે. એટલે આ સરકાર ભેળસેળ કરીને પોતાનો ફાયદો, પોતાની પાર્ટી માટેનો ફાયદો, પોતાના ફંડ માટેનો ફાયદો અને ક્યાંક ને ક્યાંક આવા પેટ્રોલ ઉત્પન્ન કરતી કંપનીઓને ખૂબ મોટો ફાયદો થાય એના માટે થઈને આ ઇથેનોલની છૂટ આપી અને પબ્લિકને સાવ પેરાલિસ કરી દીધી હોય એવું લાગે. હજી ચોક્કસ પબ્લિકને ગેરફાયદો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ચૂક્યા છે. લાભભાઈ, તમે શું કહેશો? તમે ઘણા સમયથી જોતા આવતા હશો પેટ્રોલનો ભાવ વધઘટ અનેક સરકારો તમે બદલાતી જોઈ છે. આ સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો છે? પહેલી વાત તો પેટ્રોલ જીવન જરૂરી ચીજ છે એ વાતને આપણા મુખ્યમંત્રી જ નથી સ્વીકારતા. મુખ્યમંત્રીને ખબર નથી કે ઘરેથી નીકળો એટલે ગાડીમાં પેટ્રોલ બળે છે. એટલે એમણે તો જાહેરમાં મીડિયા સામે કીધું છે કે પેટ્રોલ જીવન જરૂરી ચીજ નથી. બીજી વાત, દેશના વડાપ્રધાનને એમ લાગ્યું કે ભારતમાં ખાદ્ય ચીજોથી માંડી દૂધ, દહીં, ઘી સહિત બધું જ ભેળસેળ વાળું મળતું હોય તો પેટ્રોલ ચોખ્ખું કેમ? આ તો શરમજનક બાબત કહેવાય. બધી જ વસ્તુ ભેળસેળ વાળી ભારતમાં હાલતી હોય તો પેટ્રોલ કેમ ન હાલે? એટલે એણે નિર્ણય લીધો તાત્કાલિક, લોકોને લાલચ આપી કે ઇથેનોલ ભેળવશું તો સસ્તું મળશે એટલે લોકોએ સ્વીકાર્યું અને પેટ્રોલને પણ ભેળસેળ વાળું કરી નાખ્યું. વાહનનું જે થવું એ થાય, ગ્રાહકનું જે થવું એ થાય, ચલાવવાવાળાનું જે થવું એ થાય. વર મરો કન્યા મરો, ગોરનું તરભાણું ભરો, આખરે સરકારની તિજોરીમાં આવે છે અને એ પૈસાથી સરકાર જલસા કરે છે. વિકાસ તો ભ્રષ્ટાચાર યુક્ત છે, જેમ કોંગ્રેસ યુક્ત ભાજપ છે એવું જ ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ છે. એટલે બેયને માટે કાંઈ બોલાય એવું નથી. બાકી જલસા કરે છે, 8-8 હજારના પ્લાનમાં ઉડે છે અને રોજ 2-3 હજાર જોડી કપડાં બદલે છે અને આખું એ ભાજપ દેશને લૂંટવામાં કામે લાગી ગયું હોય એવા દ્રશ્યો લોકોની સમક્ષ હવે આવી રહ્યા છે. ત્યારે નેપાળ વાળી ન થાય તો સારું. જે ચોક્કસ અન્ય દેશમાં વિરોધ થઈ જાય. આપણી પાસે સાથે ઓટોમોબાઈલ એન્જિનિયર પણ છે જે ગાડી રિપેર કરતા હોય છે લાંબા સમયથી. તમે ઘણા સમયથી ગાડીઓ રિપેર કરો છો, એન્જિનો જોતા હોય છે અને ઇથેનોલને કારણે એન્જિનની અંદર કેવી ક્ષતિ આવતી હોય છે, શું કહેશો? ઇથેનોલને કારણે કાર્બોરેટર ભરાઈ, ઇથેનોલને કારણે ઇન્જેક્ટર, ફ્યુલ પંપ નહીં ભરાઈ જાય છે. તેને કારણે એન્જિનમાં તકલીફ થાય છે
અને કસ્ટમરને 2-2.5 હજારનો 5,000નો એવો ખર્ચ આવે છે, તો કસ્ટમરને ગાડી બંધ પડે એટલે ન છૂટકે 2 થી 5,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલું જ નહીં, ઇથેનોલ નહીં પણ પેટ્રોલમાં પાણી પણ નીકળે છે અને પેટ્રોલનો કલર નક્કી નથી હોતો, ક્યારેક લાલ હોય છે, ક્યારેક કેસરી હોય છે, ક્યારેક પીળો હોય છે. અને ડીઝલમાં પણ એ રીતે છે, પહેલાં ડીઝલ પીળું આવતું, હવે લીલાશ ઉપર આવે છે. બરોબર, પબ્લિક તો જે પૈસા સરકાર નક્કી કરે એ દેવા માટે તૈયાર છે. આજ પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે, કદાચ 100 રૂપિયા થાય, 125, 150 રૂપિયા થાય, દેવા તૈયાર છે. પણ પબ્લિકને નથી ખબર આમાં 20% ઇથેનોલ છે, 40% છે કે 60% ઇથેનોલ છે. પબ્લિક તો શું છે, ગાડીમાં ભરાવા જાય એટલે પેટ્રોલ પંપ વાળા જે નાખી દે એને સ્વીકાર હોય છે. જે પેટ્રોલના પૈસા નક્કી કર્યા હોય સરકારે એ પૈસા એને દઈ દે છે, પણ એ નાખ્યા પછી કસ્ટમરને સંતોષ નથી. ગમે ત્યારે ગાડી બંધ પડી જાય છે, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, ઉંમરલાયક હોય, તો એ બિચારા હેરાન થાય છે. અને અમારી પાસે રિપેરિંગ કરાવવા આવે છે તો ક્યારેક પાણી નીકળે છે. ઇથેનોલના કારણે ગાડી બરોબર ચાલતી નથી. BS6થી જે ફાયદા કર્યા છે એ ફાયદા ખરેખર નથી. ગાડી પણ એટલી આવરદા લાયક થઈ નથી. પહેલાંની ગાડીઓ તમે જુઓ તો 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ ચાલતી, પણ હવેની ગાડી 5 વર્ષ અને 7 વર્ષમાં પૂરું થઈ જાય, યુઝ એન્ડ થ્રો એ સ્થિતિ થઈ ગઈ છે. બરોબર, તો મારે એટલું કહેવું છે કે જે પ્રમાણે તમે પૈસા લ્યો છો તેવું પેટ્રોલ આપો. બરોબર, પબ્લિકને ખોટી ન ભરમાવો. જે ચોક્કસ વાહનો પણ હવે યુઝ એન્ડ થ્રુ જેવા થઈ ગયા છે, કારણ કે જે વાહનો 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ ઉપરની આવરદા રાખતા હતા તે વાહનો હવે માત્ર 5 થી 7 વર્ષમાં ખતમ થઈ જાય છે. કારણ કે ઇથેનોલને લઈને એન્જિન છે તે વહેલા બગડી જાય છે, અંદરના સ્પાર્ક છે તે વધારે બગડતા હોય છે. જેમ ટેકનિશિયને કીધું કે મિનિમમ 4 થી 5 હજારનો ખર્ચો કરવો પડતો હોય છે. નવી ગાડીમાં પણ જો 5 હજારનો ખર્ચો આવે તો વાહન માલિકોને પણ મોટી નુકસાની થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવું પડે હવે કે ઇથેનોલ ઉમેરવાથી પણ જો જનતાને ફાયદો ન થતો હોય, ભાવ ઘટતો ન હોય, તો પ્યોર પેટ્રોલ પણ આપવું સરકારની ફરજ છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.